રામાપીર, જય માતાજી। કેમ છો બધા? મજામાં? હું પણ મજામાં। તો આજનો બ્લોગ આપણે વાડીનો છે, તો હાલો હું તમને વાડી દેખાડું। મિત્રો, આ મારી વાડી છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। ચારે બાજુ કેવા લીલાછમ ઝાડવા છે, જોઈને જ આનંદ આવી જાય। જ્યારે અમારે રવિવારની નિશાળે રજા પડે ને ત્યારે અમે વાડી આવતા રહી છીએ ને અમે અહીંયા હસી મજાક કરી છીએ। અહીંયા બહુ મજા આવી જાય। ચારે બાજુ વાવેતર જ કરેલું છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। જાણે એમ લાગે કે ધરતીમાં લીલા કલરની સાડી પહેરી છે। તો મિત્રો, આ પડામાં આપણે ઘઉં વાવ્યા છે અને પારા સુધીના થઈ ગયા છે। તમે જોઈ શકો છો આ વિડીયોમાં એકદમ લીલાછમ છે। તો મિત્રો, અમે 2 ગાય પાડી હતી અને એમાંથી એક ગાય છે ને વિહાણી હતી। એને એક મસ્તીનું આમ નાનું વાછડું આવ્યું છે, તો ચાલો હું તમને બતાવું। જોઈ શકો છો તમે, જે આંગણવાડી ગાય રહી એને એક વાછડું આવ્યું હતું, તો તમને હું દેખાડું। આ કાળા કલરનું રહ્યું એવડું જ છે અને બીજી એક ગાય વિહાણી હતી એનું આવડું આ વાછડું છે। કેવું સરસ મજાનું લાગે છે, તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। આ કાળા કલરનું છે અને આ સેજ અમથું આ કોફી કલર જેવું લાગે છે। કેવા સરસ મજાના છે। તો તેની બાજુમાં એક આંબલી પણ વાવી છે, તમે જોઈ શકો છો। કાયતરા આવી ગયા છે એમાં અને સામે મારો ભાઈ પણ રમે છે। તો મિત્રો, અમે બીજા પડામાં પણ ઘઉં વાવ્યા છે પણ એમાં દેખાતા નથી, તો ચાલો હું તમને બતાવું। તો મિત્રો, આમાં હોતન ઘઉં વાવ્યા છે પણ આમાં ઉગ્યા નથી। એક આ પડામાં અને એક આ પડામાં। સામે ચીકુડી છે, તેની બાજુમાં જામફળ છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને એની બાજુમાં સીતાફળી પણ છે, એમાં સીતાફળ પણ આવ્યા છે। મિત્રો, આ જામફળી છે, જામફળીમાં જામફળ આવે છે ને તો નાના મોટા પક્ષીઓ આવે છે ને તો ખેરી નાખે છે ને। અહીંયા પીપર પણ છે, પીપર નીચે અમે ગાયું પણ બાંધી છીએ અને આ ગાયુંનું બધું વાસીદું આ પીપરની બાજુમાં નાખી છીએ, જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। તો મિત્રો, હું તમને લીમડા વિશેની એક વાત કહીશ, તો તમે ધ્યાનથી સાંભળજો। તો મિત્રો, તમે જે આ સામે જોઈ રહ્યા છો તે લીમડો છે। આ લીમડાનું દાંતણ અમેરિકામાં $1 વેચાય છે અને અમેરિકાનો $1 આપણા ભારતમાં 85 રૂપિયા ગણાય છે। તો મિત્રો, તમે વિચારતા હશો કે આ લીમડાનું દાંતણ $1માં, કારણ કે અમેરિકામાં લીમડો નથી થતો। આ લીમડો ફક્ત આપણા દેશમાં જ થાય છે, એટલા માટે આ લીમડાનું દાંતણ અમેરિકામાં મોંઘું છે। તો મિત્રો, આપણા જે દાદા દાદી હતા તે પહેલાં લીમડાનું દાંતણ કરતા હતા, એટલે તેના દાંત મજબૂત હતા। તો અત્યારના સમયમાં તો સવારમાં ઉઠીને બ્રશ લઈને બેસી જાય છે। અમેરિકાવાળા લઈ ગયા દાંતણ અને આપણને પકડાઈ દીધું બ્રશ। સવારમાં ઉઠીને દાંતે ઘસા રાખો એટલે ડૉક્ટરને આવક ચાલુ રહે। તો મિત્રો, હું તમને અમારો કૂવો દેખાડું જેનાથી અમે પાણી વારી છીએ। તો મિત્રો, આ અમારો કૂવો છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। આ કૂવો લગભગ 20 થી 25 ફૂટ ઊંડો છે। આ કૂવામાંથી અમે ખેતરમાં પાણી વારી છીએ। ઓણ વરસ સારું થયું હતું એટલે આ કૂવો આખો ભરેલો છે, નહીંતર શિયાળાના ઘઉં તે માંડ પાકે, કારણ કે ઘઉંની સિઝન આવે ત્યાં પાણી પૂરું થઈ જાય। તો મિત્રો, હું તમને એક અગત્યનું ઝાડ દેખાડું જેમાં આપણે મહેંદીનો કોન બનાવી છીએ। તો મિત્રો, આ છે મહેંદીનું ઝાડવું જેમાંથી મહેંદીનો કોન બનાવવામાં આવે છે। આ મહેંદીના બી છે જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો અને આ મહેંદીના પાન છે જેમાંથી મહેંદી બનાવવામાં આવે છે। પહેલાં આપણા દાદીના મેરેજ થતા તો આ પાંદડા વાટીને હાથમાં મૂકતા, અત્યારે તો આપણે કોનથી મહેંદી મૂકી છીએ। તો મિત્રો, એક બીજું હોતન ખેતર છે જેમાં મેં કપા વાવ્યો છે, તો ચાલો હું તમને બતાવું। તો મિત્રો, આ અમારો કપા છે। એકવાર અમે કપા વીણી લીધો એટલે આમાં ઝાઝો નથી દેખાતો, જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો। આવું જે સફેદ કલરનું રૂ રહ્યું એને અમે આવી રીતના કરીને વીણી લઈ। આ રૂની માતાજીની પણ વાટું બનાવવામાં આવે છે
આ રૂને ઘણા બધા ઉપયોગમાં લેવાય છે. તો મિત્રો, તમે આ કપાસ જોઈ શકો છો. આ બધોય કપાસ છે. તમે જે આ તાર જોઈ રહ્યા છો તે ઝટકા શોટનો તાર છે. ઝટકા શોટ એટલે મૂકવામાં આવે છે કે રોજડાને એવું ન આવે. તો મિત્રો, અમારે વાડીએ એક નાનું અમથું મકાન પણ છે. તો એમાં અમે આ ખેતરની એની સામગ્રીની રાખી અને અમુક કંઈક નાની નાની વસ્તુ પણ એમાં રાખી. તો ચાલો હું તમને બતાવું. તો મિત્રો, અમારી નાની એવી ઓયડી છે જેમાં અમે ખેતરના સાધનો રાખી અને આ નાનું એવડું ઢાર્યું રહ્યું એમાં અમે ગાયું ને એવું બાંધી, જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો. અને આ પપૈયું છે જેમાં 5 પપૈયા આવ્યા છે પણ એ કાચા છે. આ પપૈયા લગભગ ઉનાળામાં પાકશે. અને નીચે 12માસીનો રોપડો છે, તેમાં કેવા સરસ મજાના ફૂલ આવેલા છે, જે તમે વિડીયોમાં જોઈ રહ્યા છો. અને આ પાણીની લાઈન છે જેમાં અમે ખેતરમાં પાણી પાઈએ છીએ. અને આ પાણીની કુંડી છે જેમાં અમે ગાયોને પણ પાણી પાઈએ છીએ. એની બાજુમાં આ મોટા પાંદવાળું ઝાડ છે જેને ખાખરો કહેવાય. ઓલી કહેવત તો તમે સાંભળી જ હશે કે ખાખરાની ખીલખોડી આંબાના રસમાં શું જાણે. ઈ જ આ ખાખરો જે તમે આ વિડીયોમાં જોઈ રહ્યા છો. તો મિત્રો, અમે એક જાંબુડો પણ વાવ્યો છે, પણ તેમાં હજી ફાલ નથી આવ્યો. તો ચાલો હું તમને બતાવું. છો તમે કેવડો મોટો થઈ ગયો છે. આમાં હજી ફાલ નથી આવ્યો. આવ્યો હોત તો તમને જાંબુડા દેખાડે. અહીંયા જ્યારે ફાલ આવે ને ત્યારે મોટા ટબ્બા ને ટબ્બા જેવડા આવે જાંબુડા. નીચે પણ 12માસી છે. તો મિત્રો, હું તમને મારા દાદા દાદી પાસે લઈ જાઉં. તો હાલો હું લઈ જાઉં. આ છે મારા બા. શું કરો હો બા? બા વાડીએ જો કામ કરે છે. હવે ગાયું દોવાનું ટાણું થઈ ગયું છે. અને આ મારા દાદા. શું કરો હો દાદા? ઢોરને નહીં નાખો હો, ખોર ખવડાવો હો. જોઈ શકો છો તમે. આ ખોર ખાઈ છે. અહીંયા ગલુડા છે. એક અહીંયા છે બદુડું અને એક અહીંયા છે. તો મિત્રો, તમને હવે દેખાડી દીધું છે. તો હવે મારા બાની ગાયની દોવે એ તમને હું દેખાડીશ. તો મિત્રો, મારા દાદાની ગાય દોવે છે. તો ચાલો હું હે ને પહેલાં એનું નીણ બતાવું. આ ગાયનું ને એનું નીણ છે, જોઈ શકો છો તમે. આ વાછડી રહી ગાને ધાવે છે, જોઈ શકો છો તમે. આ ડોલ પડી છે, આમાં દૂધ દોવાનું. આ પાણી છે, તપેલી છે પાણીની, તમે જોઈ શકો છો. પાટા ન મારે એટલે મારા બા રહ્યા ઈ પગ બાંધી દીધા. હવે મારા દાદા પાણીની તપેલી અને ડોલ લઈને ગયા છે. હવે દોવાનું ચાલુ કરે છે, તમે જોઈ શકો છો. પહેલા સારા પાણીએ ધોઈ નાખે એટલે નરમ થઈ જાય અને પછી દોવાનું ચાલુ કરે. એટલે અત્યારે ધોવે છે અને હવે દોવાનું ચાલુ કરે છે. આલી બાજુ મારા દાદા દોવે છે અને ઓલી બાજુ મારા દાદી દોવે છે, તમે જોઈ શકો છો. આ બાજુ મારા બા ગાય દોવે છે, જોઈ શકો છો.
બા ગાયને દોવાની છે? ના ના તો આ એક ગાયને જ દોવાની છે, તમે જોઈ શકો છો. બહુ હુકી ગઈ. અડધી ડોલ તો ભરાઈ ગઈ. મને આખી ભરાઈ જાય. તો મિત્રો, અમારા વિડીયોને લાઈક શેર કરી દીજો અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી દીજો. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય રામાપીર, જય માતાજી. બાય.